હેલો સ્ટુડન્ટ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ગુજરાતી પોએમ નંબર 9 જે છે હાથ મેળવીએ તે કાવ્યની આજે આપણે ચર્ચા કરીશું. આ પહેલાંના જે 1 to 8 જે લેશન છે તે કમ્પ્લીટ થઈ ગયા છે, એની ચર્ચા થઈ ગઈ છે. એના સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર નોટબુકમાં લખવાના છે. હવે આજે આપણે આ પોએમ નંબર 9 મેળવીએ જે કાવ્ય છે એની વિગતે ચર્ચા મેળવીએ તે પહેલાં આપણે તેના જે કવિ છે એના પરિચય મેળવી લઈએ. તો હાથ મેળવીએ કાવ્ય જે છે એના કવિ છે નિરંજન ભગત અને એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. તો ઉર્મી કાવ્ય એટલે શું? પહેલાં તો કે મનના જે ભાવો હોય, જે મનની અભિલાષા હોય, જે એ કાવ્યમાં રજૂ કરવામાં આવી હોય, મનના ભાવ કાવ્યની અંદર પ્રગટ કરવામાં આવ્યા હોય તે ઉર્મી કાવ્ય. તો એના કવિ નિરંજન ભગત, તેમનો જન્મ તારીખ 19/5/1926 રોજ થયો હતો. હવે તેમનું પૂરું નામ શું છે? આખું નામ શું છે? તો નિરંજન નરહરિ ભગત એ એમનું પૂરું નામ છે. આવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે કે નિરંજન ભગત છે એમનું પૂરું નામ જણાવો. તો કે નિરંજન નરહરિ ભગત, અને તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. આ જે કવિ છે નિરંજન ભગત, એમનો જન્મ ક્યાં થયો હતો? તો કે અમદાવાદમાં થયો હતો. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ થયો છે. એટલે કે આ ત્રણ જે કાવ્ય સંગ્રહો છે, છંદોલય, કિન્નરી અને અલ્પવિરામ, એ ત્રણેય કાવ્ય જે સંગ્રહો છે એમાંથી કવિતા લઈને એક નવો કાવ્ય સંગ્રહ એમને પ્રગટ કર્યો છે, જેનું નામ છે છંદોલય. તેમાં પ્રવાલદ્વીપ અને 33 કાવ્યો પણ સમાવાયા છે. સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ તેમણે કર્યું છે. સોનેટનું પણ તેમને સફળ ખેડાણ, કે સોનેટમાં લખેલા છે, સોનેટ પણ તેમણે લખ્યા છે, અને ઉર્મી કાવ્યોમાં પણ તેમણે ખેડાણ કર્યું છે, એટલે કે એમણે લખાણ લખ્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1 થી 8 એમના વિવેચન ગ્રંથો છે. કે એમના વિવેચન ગ્રંથો કયા છે? આ કવિ જે છે નિરંજન ભગતના વિવેચન ગ્રંથો કયા છે? તો કે આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1 થી 8 એ એમના વિવેચન ગ્રંથો છે. જેના પર જે આ પુસ્તકો છે એના પર એમને વિવેચન કરેલું છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. તેમને આ પણ પ્રશ્ન પૂછાય છે ઘણી વખતે એક્ઝામમાં કે કવિ નિરંજન ભગત છે એમને કયા કયા એવોર્ડ પ્રાપ્ત થયેલા છે? તો કે રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીનો એવોર્ડ એમને પ્રાપ્ત થયેલા છે. હવે આપણે કાવ્યનું પહેલાં ટૂંકમાં માહિતી મેળવી લઈએ, પછી કાવ્યનું વાંચન, પઠન અને એની સમજૂતી મેળવીએ. કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનનું મહત્ત્વ સ્થાપ્યું છે. અહીં હાથ હૃદયભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. એટલે કવિએ જે કે આ નાનકડું ઉર્મી કાવ્ય છે, એક નાનું એવું, એમાં પોતાના જે ભાવ છે એનું સંવેદન જે છે એ મહત્ત્વ એનું આ કાવ્યમાં એમને સ્થાપ્યું છે. અહીં જે હાથ છે પોતાનું, એ પોતે હૃદયભાવનું, એટલે કે એકબીજા સાથે મૈત્રી કરવા માટેનું પ્રતીક હાથને બનાવ્યો છે, હાથને હૃદયભાવનું પ્રતીક બનીને વર્ણવ્યો છે. કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા કશું નથી જોઈતું, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. કવિ સરસ મજાની વાત કરી છે આ કાવ્યમાં કે મારે તમારી પાસે જે ધન છે, દોલત છે, સંપત્તિ છે અને તમારી જે કીર્તિ, સત્તા છે તેનું કશું જ મારે કામ નથી, મારે કશું જ જોઈતું નથી. બસ મારે તો તમારો મૈત્રીપૂર્ણ હાથ, એટલે કે તમારી નિસ્વાર્થ મૈત્રી જે છે, મૈત્રી ભાવ એ મારે જોઈએ છે, મારે બીજું કશું જ જોઈતું નથી.
હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માગું છું. કવિએ કહ્યું છે કે હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માગું છું, એટલે કે હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી, એટલે કે તમારી સાથે મિત્રતા કરવા માગું છું, તમારી સાથે પ્રેમથી મિત્રના ભાવથી રહેવા માગું છું. એમ નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. તેમાંથી હૃદયૈક્ય કેળવવાની કવિનો મનોરથ પ્રગટ થયો છે તે નોંધપાત્ર છે કે આ જે નિસ્વાર્થ સંવેદન છે એમનું, એ ખરેખર હૃદયને એકબીજાના હૃદયને મેળવવાનો, એકબીજા સાથે મૈત્રી કરવાનો જે મનોરથ એમનો છે તે નોંધપાત્ર રીતે અહીં પ્રગટ થયો છે. હવે આપણે કાવ્યનું પઠન કરીશું. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. કહો શું મેળવી લેવું હશે મારે, તમારા હાથમાં તો કેટલુંય. ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. ના ના, આપણા આ બે ખાલી હાથમાંય કેટલું છે. આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો, અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ, અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતા આપણા આ હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. તો આ સરસ મજાનું કાવ્ય છે. કવિ જે છે અન્ય વ્યક્તિ સાથે પોતે હાથ લંબાવીને કહે છે કે લાવો તમારો હાથ મેળવીએ, એટલે કે આપણે એકબીજાના હાથ જોડીએ, એટલે કે આપણે એકબીજાના સારા એવા મિત્ર બનીએ. એમ એ પોતે પોતાના મનના જે ભાવો છે આ કાવ્યમાં વર્ણવ્યા છે. તો હવે આપણે એની વિગતે ચર્ચા મેળવીએ. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. કવિ સરસ મજાની વાત કરી છે કે લાવો તમારો હાથ મેળવીએ. મેળવીએ એટલે કે જોડીએ, એકબીજા સાથે જોડીએ, કે હું તમને મારો હાથ આપું, અને હાથ લંબાવી કે હું તમને મારો હાથ લંબાવીને કહું છું કે લાવો તમારો હાથ આપણે જોડીએ, એટલે કે આપણે બે એકબીજાના મિત્રો બનીએ. કહો શું મેળવું લેવું હશે મારે, તમારા હાથમાં તો કેટલુંય. ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ. કવિએ અહીં કહ્યું છે કે કહો શું મેળવી લેવું હશે મારે, કે તમે મને કહો કે મારે તમારી પાસેથી શું લઈ લેવું હશે. તમારા હાથમાં તો કેટલુંય, એમ તમારા હાથમાં ઘણું બધું હશે, પણ મારે શું મેળવી લેવું છે એ તમને ખબર છે. તમારા હાથમાં ધન હશે, સંપત્તિ હશે, સત્તા હશે, કીર્તિ ખ્યાતિ હશે, તમારી નામના હશે. તમારા હાથમાં એમ કે શું શું નથી હોતું. દરેક વસ્તુ, ધન, સત્તા, કીર્તિ, દરેક વસ્તુ તમારા હાથમાં છે, પરંતુ મારે એ બધાનું કશું જ કામ છે નહીં. મારે એમાંથી કશું જ તમારી પાસેથી ધન સત્તા પણ જોઈતું નથી. બસ તમારો મૈત્રી ભાવ, એટલે કે તમારો હાથ મારે જોઈએ છે, એટલે કે તમારી નિસ્વાર્થ મૈત્રી જે છે એ મારે મેળવવી છે. એટલે હું તમને કહું છું કે લાવો આપણે હાથ મેળવીએ. એમ ખાલી તમારો હાથ. ના ના, આપણા આ બે ખાલી હાથમાં એ કેટલું છે. આપણા આ હાથમાં ઉષ્મા અને તડકો, અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ, અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતા આપણા હાથ કેળવીએ. કવિએ અહીં પણ સરસ કહ્યું છે કે ખાલી તમારો હાથ, પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ મૂક્યું છે, પ્રશ્ન કર્યો છે કે ખાલી તમારો હાથ. ના ના, એમ તમારા ખાલી હાથ, તમારો જે છે એ તમારો ખાલી હાથ નથી. આપણા બે હાથ જે છે એમાં ઘણું બધું સમાયેલું છે, અંદર છુપાયેલું છે, કે આપણા હાથમાં ઘણું બધું છે. આપણા હાથ ખાલી નથી. આપણા હાથમાં
ઉષ્મા અને થડકો, ઉષ્મા એટલે હૂંફ અને થડકો એટલે કે થડકવું તે. તો કે આપણા બંને હાથ જે છે એમાં ઉષ્મા અને થડકો છે. અરે આવો, એના વડે આપણે આ જે પરસ્પરના હૃદયના ભાવ છે આપણા જે પરસ્પરના હૃદયના ભાવ છે એ આપણે એના વડે મેળવીએ. એટલે એના વડે હૃદયના ભાવ મેળવીએ એટલે આપણે એકબીજાના હૃદય સુધી એકમેક બનીએ, એકબીજાના હૃદય સુધી પહોંચીએ. અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતા. અને બિન આવડત એટલે કે આપણામાં આવડત ન હોય એ ત્યારે આપણે સારું કે નઠારું એટલે કે ખરાબ કેટલા એવા કામો કરતા હોઈએ છીએ. આપણા હાથ કે જે છે એ બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતા આપણા જે આ હાથ છે એને આપણે કેળવીએ. અજાણ્યા છો ભલે તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. કવિ પછી અહીંયા કહે છે કે શું તમે અજાણ્યા છો? પ્રશ્નાર્થ ચિહ્નમાં કે અજાણ્યા છો તમે એમ? ભલે અજાણ્યા હોય તોય જુઓ આ હાથ લંબાવીને હું તમને કરું છું. કે તમે મારા માટે ભલે અજાણ્યા છો, પરિચિત નથી, પણ ભલે રહ્યા એમ અજાણ્યા, તોય જુઓ હું હાથ મારો તમારી સામે લંબાવી અને તમને કહું છું કે લાવો તમે અને અમે હું બંને હાથ મેળવીએ એટલે કે જોડીએ એટલે કે આપણે એકબીજાના મિત્રો બનીએ. અને આપણે એકબીજાના મિત્રો બનીએ અને આપણે એકબીજાના હૃદય સુધી પહોંચીએ. તો આ કાવ્યમાં સરસ મજાની વાત કવિ નિરંજન ભગતે કરી છે. પોતાના હૃદયના ભાવોને અહીં વ્યક્ત કર્યા છે. અને જે પોતે કે હૃદયભાવ, કવિ હાથને હૃદયભાવનું પ્રતીક બનાવીને કહે છે કે આપણે હાથ દ્વારા બીજાના હૃદય સુધી કવિ પહોંચવા માગે છે. અને ભલે અજાણ્યા વ્યક્તિ હોય, કોઈ પણ માણસ જાણીતું ન હોય, પરિચિત ન હોય, તો પણ કવિ કહે છે કે તમારા હાથમાં તો ઘણું બધું હશે, પરંતુ મારે તમારા હાથમાં જે છે ધન, સત્તા, કીર્તિ, દોલત જે કંઈ પણ છે તે મારે એનું કશાનું જ કામ નથી. મારે તો માત્ર તમારો મૈત્રીપૂર્ણ હાથ જોઈએ, એટલે કે તમારી સાથે હું મિત્રતા કરવા માગું છું. સૌ સાથે નિસ્વાર્થ મૈત્રીભાવ રાખવો એ આ કાવ્યનું સાર છે. એટલે કે આ કાવ્યમાં સૌ સાથે એકબીજા સાથે આપણે નિસ્વાર્થ ભાવે મૈત્રીભાવ રાખીએ, એકબીજાના નિસ્વાર્થ ભાવે મિત્ર બનીએ, એ આ કાવ્યનો સાર કવિએ અહીં કહ્યો છે. તો આ કાવ્ય જે છે એ કવિ નિરંજન ભગત છે એમનો કાવ્ય સંગ્રહ છંદોલય છે તેમાંથી લેવામાં આવ્યું છે. આવા પ્રશ્ન પૂછાય છે કે આ કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે, કે હાથ મેળવીએ કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે? તો હાથ મેળવીએ કાવ્ય એ છંદોલયમાંથી લેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના જે સમાનાર્થી શબ્દો છે, વિરુદ્ધાર્થી છે, એ બધાની આપણે સમજ મેળવીએ. કીર્તિ, કીર્તિ એટલે કે ખ્યાતિ, નામના આપણી જે કે બોલબાલા હોય છે કે ખ્યાતિ હોય છે એ આપણે કીર્તિ એટલે કે ખ્યાતિ નામના. થડકો એટલે થડકારો. ઉષ્મા એટલે ગરમાવો. અહીં એનો મિનિંગ ઉષ્મા એટલે આમ અર્થ ગરમાવો થાય, પણ અહીં આ કાવ્યમાં ઉષ્માનો અર્થ હૂંફ એવો કવિએ કર્યો છે. ધન તો પૈસો, સંપત્તિ. હાથ તો હસ્ત, કર. એના પછી છે વિરુદ્ધાર્થી શબ્દો. કીર્તિ તો અપકીર્તિ. આવડત તો બિનઆવડત. સારું તો નઠારું. જાણ્યા તો અજાણ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે સ્વાધ્યાય એમાં આપણે જે 1 માર્ક્સમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે, જે વિકલ્પો આપેલા છે તે પણ 1 માર્ક્સમાં પૂછાય છે અને એમાં વિકલ્પો હોતા નથી. તો આપણે એ બધા જે પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. કવિ અહીં કોનો હાથ માગે છે? કે પ્રશ્ન નંબર 1, કવિ અહીં કોનો હાથ માગે છે? તો આપણે કાવ્યની સમજ મેળવી તો આપણને એનો આન્સર ખબર પડી જાય કે કવિ અહીં અજાણી વ્યક્તિનો હાથ માગે છે, એટલે કે એની સાથે મિત્રતા કરવા માગે છે. પ્રશ્ન નંબર 2,
હાથમાં ઉષ્મા અને થડકો કહીને કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે? એટલે કે હાથમાં ઉષ્મા અને થડકો કહીને કવિ કયા ભાવને એકબીજાના કયા ભાવ જે છે એને ભેળવવાની જોડવાની વાત કરે છે? તો કે હાથમાં ઉષ્મા અને થડકો કહીને કવિ પરસ્પરના હૃદયના ભાવને ભેળવવાની વાત કરે છે. કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે? તો કવિ ખાલી હાથમાં ઉષ્મા અને થડકો હોવાનું અનુભવે છે. કવિ અજાણ્યા માણસને શું કહે છે? તો કવિ અજાણ્યા માણસને કહે છે કે ચાલો તમે તમારો હાથ લાવો, આપણે એકબીજાને હાથ મેળવીએ, એટલે કે આપણે એકબીજાના મિત્રો બનીએ, એવું કવિ અજાણ્યા માણસને કહે છે. એના પછી છે પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર જે લખવાના હોય છે, જે 2 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાતા હોય છે. તો પ્રશ્ન નંબર 1, કવિ ખાલી હાથમાં પ્રશ્ન નંબર 1, તમારા હાથમાં શું શું છે? પ્રશ્ન છે કે તમારા હાથમાં શું શું છે? તો કવિ કહે છે કે તમારા હાથમાં કેટલું બધું છે, ઘણું બધું છે. ધન, સત્તા, કીર્તિ, દોલત બધું જ આપણા હાથમાં છે. એના ઉપરાંત ઉષ્મા અને થડકો પણ છે. આપણા હાથ ભલે ખાલી દેખાય, પરંતુ એ હાથ ખાલી જે દેખાય છે એમાં ઘણું બધું છુપાયેલું છે. એના પછી છે પ્રશ્ન નંબર 2, હાથ મેળવવા દ્વારા કવિ શું સૂચવે છે? તો કે હાથ મેળવવા દ્વારા જે છે કવિ એ શું સૂચવે છે? તો કે હાથ મેળવવા દ્વારા કવિ પોતે એકબીજાની સાથે મિત્રતા કેળવવા ઈચ્છે છે, પોતે એકબીજાના નિસ્વાર્થ ભાવે એકબીજા સાથે મૈત્રી કરવા ઈચ્છે છે. એના પછી છે લોંગ આન્સર કે પ્રશ્ન નંબર 1, આ 2 ખાલી હાથમાં એ કેટલું છે? પંક્તિ સમજાવો. કાવ્યની પંક્તિ છે કે આ 2 હાથમાં ખાલી જે હાથ છે ખાલી એમાં કેટલું છે? પંક્તિ સમજાવો. તો કે નરી ઓખે જોઈએ, આપણી આંખોથી જોઈએ છીએ તો સૌને આપણા બંને જે હાથ છે એ ખાલી જ દેખાય છે, પરંતુ આ 2 હાથ ખાલી નથી. એ ખાલી હાથમાં કશું નથી એવું નથી. આપણા રોજિંદા અનેક કામ પણ આપણે આ 2 હાથ વડે જ કરતા હોઈએ છીએ, અને આ 2 હાથ વડે જ આપણે અનેક ભલાઈના એટલે કે સારા કામો કરીએ છીએ, અને ભલાઈના ઉપરાંત આપણે બુરાઈના એટલે કે ખરાબ કામો પણ આપણે આ હાથ વડે જ કરીએ છીએ. આ હાથમાં જ કેટલીય ધન, સત્તા, કીર્તિ, દોલત આ બધું સમાયેલું છે. આ હાથ વડે મનુષ્ય જે છે એ સત્કર્મો પણ કરે છે, અને એના લીધે તે પોતે ધન, સત્તા, કીર્તિ, વૈભવ જે છે એ પ્રાપ્ત કરે છે. અને આ હાથ વડે ઘણા કેટલાક ખરાબ એટલે કે નઠારા કાર્યો થાય છે, અને એને કારણે ખરાબ કામોને કારણે ધન, સત્તા, કીર્તિ જે છે એ આપણે ગુમાવીએ છીએ. પણ આ હાથ આપણી દોલત છે, આપણી આ જે મૂડી કહેવાય કે આપણી ધન સંપત્તિ છે, આ હાથ કિસ્મત છે, એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી. કે આપણા બંને હાથ જે છે આપણી દોલત છે, આપણી કિસ્મત ભાગ્ય છે, એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, ધન, સત્તા, કીર્તિનું કામ નથી એમ કહી કવિ શા માટે કહે છે? એમ કવિ શા માટે કહે છે? તો એનો આન્સર છે, કવિએ હાથને હૃદયભાવના પ્રતીક તરીકે વર્ણવ્યો છે. હૃદયભાવ એટલે કે પોતાના જે હૃદયના ભાવો છે એને વર્ણવવા માટે પોતે હાથને પ્રતીક બનાવ્યું છે. અને કવિએ પરિચિત કે અપરિચિત સૌનો મૈત્રીપૂર્ણ હાથ મેળવવો છે. એટલે કે કવિને સૌનો જાણતા હોય કે ન જાણતા હોય એવા અજાણ્યા પણ વ્યક્તિનો પણ એમને મૈત્રીભર્યો હાથ જે છે એ એમને મેળવવો છે. એટલે કે એમને મૈત્રી એમની સાથે કરવી છે. આ હાથમાં કેટલુંય ધન, સત્તા, કીર્તિ, દોલત છે, પરંતુ કવિએ તેની સાથે કોઈ લેવા દેવા નથી. કવિને
એ ધન સત્તા કીર્તિ જે છે એનું કોઈ જ કામ નથી. કવિને તો બીજાના હૃદય સુધી માત્ર પહોંચવું છે, એની સાથે મિત્રતા કેળવવી છે, અને મિત્રતા કેળવી કવિ સૌને નિસ્વાર્થ ભાવે મેળવવા માગે છે. એટલે કે કવિ પોતાના કોઈ નિસ્ભાવ નથી એવો કે પોતે નિસ્વાર્થ ભાવે લોકોને મળવા માગે છે, એમની સાથે મિત્રતા કરવા માગે છે. તેથી ધન સત્તા કીર્તિનું કામ નથી એમ કવિ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણા વિડીયોમાં પોએમ નંબર 9 હાથ મેળવીએ તે કાવ્ય જે છે નિરંજન ભગત જે એના કવિ છે અને એનો સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય છે. તો આપણે આ કાવ્યની કવિ પરિચય, કાવ્યનું પઠન અને કાવ્યની સમજૂતી આજે મેળવી છે. એના સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શોર્ટ ક્વેશ્ચન આન્સર, લોંગ ક્વેશ્ચન આન્સરની પણ ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે જે છે આ પોએમ એના સ્વાધ્યાય ક્વેશ્ચન આન્સર છે, શબ્દાર્થ છે, એ બધું જ રીડ કરવાનું છે અને નોટબુકમાં આ જે પોએમ છે એના સ્વાધ્યાય ક્વેશ્ચન આન્સર તમારે લખવાના રહેશે.